લોરેન્સ બિશ્નોઈ રોહિત ગોધરા ગેંગના ખંડણી માંગતા 4 આરોપીઓની સુરત પોલીસે ધરપકડ કરી। સલમાન ખાનના ઘર પર ફાયરિંગ અને બાબા સિદ્દીકી તથા મૂસેવાલાની હત્યાથી લોરેન્સ બિશ્નોઈ ગેંગ ભારે ચર્ચામાં આવી છે। રાજસ્થાન રાજ્યમાં કુચામન સિટીમાં વેપારીઓ પાસે લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા ખંડણી માંગવા અંગેના અતિ ચર્ચાસ્પદ ગુનામાં સંડોવાયેલા 4 શંકમદ ઈસમોને સુરત ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યા હતા। હાલ તમામ સામે તપાસનો ધમધમાટ પોલીસ દ્વારા શરૂ કરાયો છે। રાજસ્થાન રાજ્યમાં ડીડવાડા જિલ્લામાં કુચામન સિટીમાં કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગના મુખ્ય સૂત્રધાર રોહિત ગોધરા તેમજ વીરેન્દ્રસિંહ ચારણ અલગ અલગ વેપારીઓને ગત 27 નવેમ્બરથી 30 નવેમ્બર 2024 દરમિયાન અલગ અલગ વિદેશી નંબરો દ્વારા વોટ્સએપ કોલ અને વોટ્સએપ મેસેજ દ્વારા લોરેન્સ ગોધરા ગેંગના માણસો બોલીએ છે અને 2 કરોડની ખંડણી નહીં આપો તો તમારા વેપારના સ્થળો અને પરિવારના સભ્યોના પ્રસંગોને આવન જાવનના રસ્તાઓની રેકી કરી રાખેલી છે, તો તમામને ખંડણી નહીં આપો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી। સુરત જિલ્લામાં એલસીબી પેરોલ ફ્લો તથા એસઓજી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને નેશનલ હાઈવે નંબર 48 ઉપર અલગ અલગ જગ્યાએ નાકાબંધી કરીને વોચમાં હતા। તે સમયે કામરેજ ટોલ નાકા પાસે 4 કારને રોકીને સફીફ ખાન, હાકબ અલી ખાન, કેમ ખની, સરફરાઈઝ ખાન ઉર્ફ વિક્કી અઝીઝ ખાન, નઝીર ખાન, શોએબ ખાન, આબિદ ખાન અને રહીમ ખાન, ઇરફાન ખાન પઠાણને ઝડપી પાડ્યા હતા। પોલીસે આ 4 આરોપીઓનો કબજો રાજસ્થાન રાજ્યના કુચામન સિટી પોલીસને સોંપ્યો હતો।